સમાચારો યુપીએસસી 2026 ફાઇનલનું પરિણામ જાહેર થયાના, જેમાં અનુજ અગ્નિહોત્રી ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે। યુપીએસસી પરિણામો ગુજરાત માટે ઐતિહાસિક બન્યા છે, જેમાં પ્રથમવાર સ્પીપાના 34 વિદ્યાર્થીઓ યુપીએસસી પાસ કરવામાં સફળ થયા છે। 22 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે અને 24 વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગત વર્ષે સ્પીપાના 26 વિદ્યાર્થી યુપીએસસીમાં પાસ થયા હતા। નિષ્ફળતા બાદ સફળતા મેળવનાર ઉમેદવારો સાથે TV9 ખાસ વાતચીત પણ કરી। સ્નેહ પટેલે ત્રીજા પ્રયાસે યુપીએસસીમાં સફળતા મેળવી, તો જૈનેશ ચૌહાણે 5મા પ્રયત્ને યુપીએસસી ક્લિયર કરી। નોકરી સાથે તૈયારી કરી જૈનેશ ચૌહાણે આ સફળતા મેળવી છે। યુપીએસસી 2026ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને એમાં આ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓના નંબર ખૂબ સારા આવેલા જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં સ્પીપામાંથી 26 વિદ્યાર્થીઓ યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહ્યા હતા અને આ વખતે એ નંબર 34 સુધી પહોંચ્યો છે। તેજસ્વી તાલાઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સૌપ્રથમ તો આપ બંનેને અભિનંદન, અને આપનું નામ અને કયો રેન્ક મેળવ્યો છે અને અહીંયા સુધી પહોંચવામાં કયા પ્રકારની મહેનત કરી હતી? સર, મારું નામ જૈનેશ ચૌહાણ છે। મારો રેન્ક 589 આવ્યો છે અને આ મારો 5th એટેમ્પ્ટ હતો યુપીએસસી માટે। સર, આના પહેલાં મારે 4 પ્રિલિમ્સ હતી, જે મેં ફેલિયર મને મળ્યા હતા, બટ આ એટેમ્પ્ટમાં મને સક્સેસ મળી છે। અને સર, આમાં હું કહીશ તો મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને સ્પીપા ઇન્સ્ટિટ્યુશનનો ઘણો ફાળો રહ્યો છે। જેમ કે સ્પીપા ઇન્સ્ટિટ્યૂટે પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય અને ઇન્ટરવ્યૂ માટે પણ મોક ઇન્ટરવ્યૂઝ યોજ્યા હતા, જેના લીધે અમને ઘણો ફાયદો થયો છે અને હું આ બધાનું જેટલું પણ ક્રેડિટ આપું એટલું ઓછું છે। 5th એટલે લાસ્ટ ટ્રાયલ હતો એવું કહી શકાય કે પછી કેટલા ટ્રાયલ હોય છે? હા, 6 ટ્રાયલ્સ હોય છે અને એના પણ વધુ હોય છે, ડિપેન્ડ્સ ઓન ધ કેટેગરી સર। હા, તો મારો આ 5th એટેમ્પ્ટ હતો સર। ઓકે, તો આટલો બધો લાંબો સમય ધીરજ કેવી રીતના, મતલબ કઈ રીતના તમે સંકળાયેલા રહ્યા એક જ જગ્યાએ કે ના હું પાસ થઈશ? કઈ રીતનો આત્મવિશ્વાસ હતો? હા સર, ડેફિનેટલી સૌથી જરૂરી તો આત્મવિશ્વાસ જ છે, કારણ કે ફેલિયર્સ મળે ત્યારે એવું લાગે કે આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષાનો તૈયારી છોડી દઈએ, બટ સર મેં એવું કર્યું હતું કે ડેડિકેટેડલી મેં યુપીએસસીને 2 વર્ષ આપ્યા। ધેન મેં જીપીએસસી ગુજરાતની એક્ઝામ્સ માટે પણ આપતો હતો અને બીજી સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ઝામમાં પણ આપતો હતો। એન્ડ ધેન એના બાદ કરન્ટલી આઈ એમ વર્કિંગ ઇન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, તો એની સાથે સાથે મેં તૈયારી કરી છે। એટલે બિકોઝ મને એક સફળતા મળી, ધેન ધીરે ધીરે મને એનો એક સ્ટેર કેસ ટાઈપ છે કે લાઈક એક સફળતા બાદ બીજી સફળતા મળી છે સર। ઓકે, આપનું નામ અને કયો રેન્ક મળ્યો? સર, મારું નામ સ્નેહ પટેલ છે અને યુપીએસસી સીએસસી 2025માં મને ઓલ ઇન્ડિયા રેન્ક 813 મળ્યો છે। પ્રથમ ટ્રાયલ હતો કે શું હતું તમારે? આ મારો 3rd એટેમ્પ્ટ હતો। ફર્સ્ટ એટેમ્પમાં મારી પ્રિલિમ્સ ક્લિયર નથી થઈ। સેકન્ડ એટેમ્પમાં મેં પ્રિલિમ્સ અને મેઇન્સ ક્લિયર કર્યા પછી ઇન્ટરવ્યૂ આપેલું, બટ અનફોર્ચ્યુનેટલી ફાઇનલ લિસ્ટમાં નામ નહોતું આવ્યું મારું, અને આ મારો 3rd એટેમ્પ્ટ હતો। આમાં મારું 813 રેન્ક આવ્યો છે। ઓકે, તમે બંને મતલબ ટ્રાયલ કરી ચૂક્યા છો અને ત્યારબાદ સફળતા મળી, એવા વિદ્યાર્થીઓ કે જેઓ નાસીપાસ થઈ જતા હોય છે, એમના માટે શું કંઈ તમે કહેશો? તમે બંને, કારણ કે 3-4 ટ્રાયલ આપી ચૂક્યા છો। નાસીપાસ થવું એક રૂટીન વસ્તુ હોય છે યુપીએસસી જર્નીમાં, કે આપણે જ્યારે પડકારો પડતા હોય, કે જ્યારે તમારી પ્રિલિમ્સ ક્લિયર ના થાય, અમુક વાર મેઇન્સ ક્લિયર ના થાય, કાં તો પછી અમુક વાર તમારા મોક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવ્યા હોય, તો તમે માયુસ થઈને પછી સેલ્ફ ડાઉટ કરવા લાગો કે તમારે યુપીએસસી ક્લિયર કરી શકશો કે નહીં કરી શકો, બટ એ વસ્તુમાં તમારે યાદ રાખવું। અને સમાચાર